મહેમદાવાદ ગામમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં પોલીસે મોરચો સંભાળ્યો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામમાં આવેલ ઢાંકણીવાડ વિસ્તારમાં રહેતા મુસ્લિમ વિસ્તારના યુવકો, રહીશો અને નજીકમાં આવેલ વિસ્તાર નાગરકુઈમાંગ વિસ્તારના હિન્દુ યુવકો અને રહીશો વચ્ચે પતંગ ચગાવવા તેમજ પતંગના પેચ કાપવાની બાબતને લઈને પ્રથમ તો સામસામે અપશબ્દો સાથે શાબ્દિક ઉગ્ર બોલાચાલી બાદ માંગ બંને જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી। આ અથડામણની ઘટનામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સામસામે હાથાપાઈ પર આવી જતા અથડામણનો મામલો ઉગ્ર બન્યો હતો। ઘટનાની જાણ સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીત ખાટને થતાં જ ઘટનાની ગંભીરતા સમજતા મહેમદાવાદ પીઆઈ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનામાં વણસે કે વધુ ઉગ્ર બને એ પહેલાં પરિસ્થિતિ કાબૂ કરવામાં આવી હતી અને બંને સમાજના ટોળાને વેરવિખેર કરવામાં આવ્યા હતા। હાલમાં મહેમદાવાદ ગામ બનેલ ઘટના વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણ પોલીસે નિયંત્રણ મેળવી લીધેલ છે અને આગળ ઘટના અન્ય કોઈ સ્વરૂપ ન ધારણ કરે એની તકેદારી રૂપે ખાસ ગામના દરેક વિસ્તારમાં ખાસ નજર રાખી રહી છે, જે નોંધનીય છે। છેલ્લી મળતી માહિતી મુજબ આ જૂથ અથડામણની ઘટનામાં કેટલાક ઇસમો સામાન્ય ઈજાગ્રસ્ત થયેલ છે અને ઘાયલોને સારવાર અર્થે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। સિંધવ રણજીત સિંહ, અમદાવાદ।